નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે 7 બાર અને 8નો દાખલો કેવી રીતે કાઢી શકો. સિક્કાવાળો તે પણ આ ટાઈપનો કાઢવો હોય તો તમે ઓનલાઈન જાતે જ કેવી રીતે કાઢી શકો તેના વિશે આપણે વિડીયો જોવાનો છે. તો આપણે આ દાખલો કાઢતા પહેલાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તે વસ્તુ આપણે આ કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ. અને વિડીયોને બિલકુલ પણ સ્કીપ નહીં કરતા અને પૂરો જોજો, તેથી તમને ખૂબ જ જરૂરી માહિતી મળશે. અને તમે પણ પોતાના ફોનથી કે પોતાના કોમ્પ્યુટર લેપટોપથી આ 7 બાર અને 8નો દાખલો ઓનલાઈન કાઢી શકો છો. એ પણ આ રીતના સિક્કાવાળો હોય તો તે તમે યુઝ કરી શકો, કોઈ પણ ડોક્યુમેન્ટ તરીકે દસ્તાવેજમાં કે એવું વાપરી શકો. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ આગળનો પ્રોસેસ કેવી રીતે આપણે દાખલો કાઢવાનો હોય. તો મિત્રો, કોમ્પ્યુટરની સ્ક્રીન પર જવા પહેલાં આપણને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણો ખાતા નંબર અને આપણો સર્વે નંબર કયો હોય છે તેની વસ્તુ તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. જો એ નહીં ખબર હોય તો એમાં નામ કયા છે તે જોવું હોય તો મેં આગળ જે વિડીયો અપલોડ કર્યો છે તે ચોક્કસથી જોજો. તેમાં તમને ખ્યાલ આવશે કે તમારો ખાતા નંબર કયો આવે અને સર્વે નંબર કયો આવે તેના વિશે વિગતવાર જણાવ્યું છે. તો હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ તો આપણે સૌથી પહેલાં તો આપણે NEROR સર્ચ કરીએ. આગળના વિડીયોમાં તમને બતાવ્યું તેમ આ રીતે તમે સર્ચ કરી શકો neror.gujarat.gov.in. અને આપણે સીધું સર્ચ કરીએ તો આ રીતે ખુલશે. એટલે તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડ્સ રૂરલ એમાં તમારે ખાસ પહેલાં ચેક કરી લેવાનું રહેશે કે તમારો ખાતા નંબર અને સર્વે નંબર કયો છે, તેમાં નામ કોના આવે એ ખાસ વેરીફાઈ કરવાનું છે. ત્યાર પછી જ તમે અહીં ડિજિટલી સાઇન ROR છે એમાં જઈને લોગિન કરવાનું છે. કારણ કે તેમાં ડિજિટલી સાઇન RORમાં તમે જાઓ તેમાં નામ બતાવશે નહીં, ડાયરેક્ટ તમને ડાઉનલોડ કરવાનું એટલે કે પેમેન્ટ કરી ડાઉનલોડ કરવાનું આવશે. એટલે તમે પહેલાં તો આ વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ કે પછી અર્બનમાં જઈને વેરીફાઈ અથવા તો ચેક કરી શકો. હવે મને મારો ખાતા નંબર અને સર્વે નંબર તો ખબર છે એટલે મેં ડાયરેક્ટ અહીં લોગિન જ કરતો છું. ડિજિટલી સાઇન ROR એમાં જવાનું રહેશે. એમાં જઈએ તો ડાયરેક્ટ તમારા મોબાઈલ નંબર નાખીને એન્ટર કરવાનો રહેશે. તો તમારો પોતાનો કોઈ પણ મોબાઈલ નંબર નાખી શકો, જેના પર તમારો OTP જશે. હું મારો પોતાનો મોબાઈલ નંબર નાખું જેથી કરીને તે મારા મોબાઈલ નંબર પર OTP આવશે. અને ત્યારબાદ આ કેપ્ચા નાખવાના રહેશે. કેપ્ચા ખોટા નાખાય તો ફરીથી નાખવાના રહેશે. અને જનરેટ OTP એના પર ક્લિક કરીએ તો આપણી પોતાની પાસે OTP આવશે. અહીં OTP મારા મોબાઈલ નંબર પર આવ્યો છે. હું એને લોગિન કરી લઉં OTP નંબર નાખીને. આ રીતે થોડુંક લોડિંગ લેશે અત્યારે. અને ત્યારબાદ આ રીતે લોગિન કરતાની સાથે જ અહીં ગામ નમૂના નંબરની વિગતો નાખવાની આવશે. અહીં જિલ્લો પસંદ કરવાનો, તાલુકો પસંદ કરવાનું, ગામ અને તમારો જે સર્વે નંબર અથવા તો બ્લોક નંબર હોય અહીં કોઈ એક વિકલ્પ પસંદ કરો એમ કરીને લખેલું છે. એમાં આપણે આ પસંદ કરવાનું ગામ નમૂના નંબર 7, 12 અને 8, ગામ નમૂના 6, જૂના ગામ નમૂના 6. આ ગામ નમૂના 6 વિશે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. અત્યારે આપણે જોવાનું છે 7, 12 અને 8 એના જ વિશે વાત કરવાની છે. હવે મારો ખાતા નંબર મને ખબર છે એટલે ખાતા નંબર પરથી તમારો 8નો દાખલો નીકળતો હોય છે, ગામ નમૂના નંબર 8. એના પરથી અહીં મેં ક્લિક કર્યું અને મારે જિલ્લો પસંદ કરું, જેથી તમારે જે જિલ્લાનો 8નો દાખલો કાઢવો હોય તે તમે જિલ્લો પસંદ કરવાનો. ત્યારબાદ જિલ્લા પસંદ કર્યા બાદ તાલુકો પસંદ કરવાનો આવશે. તાલુકો પસંદ કર્યાની સાથે જ ગામ પસંદ કરવાનું આવશે. ગામ પસંદ કરીએ એટલે તમારો જે ખાતા નંબર છે એ એન્ટર કરવાનો છે, એ નાખવાનો છે. હું મારો ખાતા નંબર નાખું છું અને એડ વિલેજ ફોર્મ. એમાં તમારું નામ દેખાશે નહીં, ડાયરેક્ટ તમારે આ રીતે એડ કરવાનું રહેશે અને ડાયરેક્ટ પેમેન્ટ કરીને PDF જનરેટ કરવાની રહેશે. એટલે કે તમારે ROR જનરેટ કરવાનું રહેશે. આ ખાતા નંબર છે અને મારો સર્વે નંબર એટલે કે તમારે 7 બાર કાઢવો હોય તો 7 અલગથી નીકળશે અને 12 અલગથી નીકળશે. 7 12 માટે તમારો જે બ્લોક નંબર હોય એ જ જરૂરી હોય છે, એ જ કામનો હોય છે. હવે મારો જે સર્વે નંબર છે તે હું એન્ટર કરી દઉં. આ રીતે
આ 7 માટે પણ સર્વે નંબર એ જ કામ આવશે અને 12 માટે પણ એ જ કામ આવશે અને 12 માટે એ બ્લોક નંબર કહેવાય. એટલે તમારો એ 7-12 અલગ કહેવાય બ્લોક, એને 7-12 કટ હોય છે. અને તમારા જ ખાતામાં બીજા સર્વે નંબર પણ એ ચેક કરવો હોય તો તમે મારો જે આગળ વિડીયો અપલોડ કરેલો છે તે જરૂર જોશો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, એ જરૂર જોજો જેથી તમને વધારે ખ્યાલ આવશે. હવે મારે આટલું જ ડાઉનલોડ કરવાનું છે, એટલે કે આટલી જ મારી જરૂર છે. એટલે આ ખાતા નંબર અને આ 2 સર્વે નંબર પરથી 7-12 નીકળે અને ખાતા નંબર પરથી 8નો દાખલો નીકળતો હોય છે. હવે અહીંયા પ્રોસીડ ફોર પેમેન્ટ અહીં સિલેક્ટ કરેલું હોય છે. અહીં પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એકવાર તૈયાર કરેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. એટલે કે તમે એકવાર પેમેન્ટ કરીને જે આ રીતે આવતું હોય છે, આ રીતે ડાઉનલોડ કરવાનું હોય છે. આ રીતે જનરેટ આરઓઆર એકવાર જનરેટ કરીએ એટલે તમારે ડાઉનલોડ કરીને 24 કલાક સુધી જ આ તમારા જે લોગિન પોર્ટલ હોય કે નહીં એમાં તમારે 24 કલાક માટે રહેશે અને ઓટોમેટિક નીકળી જશે. તો અહીં છે જ કે આરઓઆર સ્ટેટસ અહીંયા ધારો કે અહીંયા જનરેટ કરીએ એટલે અહીંયા ઓકેનું સ્ટેટસ આવી જશે કે તમે ડાઉનલોડ કરી શકો. જનરેટેડ આરઓઆર એમ લખાયેલું હશે. હવે મારે આટલી વસ્તુ છે, આ જોઈ લેવાનું કે તમારો VF8A એટલે ખાતા નંબર એનો આવશે, VF7, VF12 આ બંનેના સેમ સર્વે બ્લોક નંબર હશે અને ખાતા નંબરના અલગ હશે. આ ખાતા નંબર તમારો કહેવાય. હવે તમારે એક PDF જેવું ડાઉનલોડ કરીને હોય તો તમારે તેના માટે 5 રૂપિયાનું પેમેન્ટ કરવાનું હોય છે. જેમ કે 8નો દાખલો કાઢવો હોય તો તેના માટે 5 રૂપિયા અને VF7 એટલે 7નો દાખલો કાઢવો હોય તો 5 રૂપિયા અને 12નો દાખલો તેનો પણ 5 રૂપિયા. આ રીતે ટોટલ 15 રૂપિયા થાય છે. હવે તમારે જે ઘણા બધા નામ હોય તો એક જ PDFમાં ઘણા બધા પેજ આવી જતા હોય છે. હવે આપણે કરીએ પ્રોસીડ ફોર પેમેન્ટ કરીએ એટલે તમારે એની જે ચૂકવણી જેટલા ટોટલ પૈસા થતા હોય તેટલી ચૂકવણી કરવાની હોય છે. હવે વધારેમાં વધારે તમે આ કેટલી એન્ટ્રી અહીં એડ કરી શકો? અહીં વધારેમાં વધારે 20 એન્ટ્રી એડ કરી શકો એટલે ટોટલ 100 રૂપિયા થશે. હવે અહીંયા કરીએ પેમેન્ટ કરવાની સાથે જ આ રીતે તમે અલગ અલગ પ્રકારથી પેમેન્ટ કરી શકો. જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ. આપણે કરશું યુપીઆઈ. હવે ક્રેડિટ કાર્ડથી કરીએ તો થોડોક ચાર્જિસ લાગશે. અહીંયા ઇન્ટરનેટ બેન્કિંગથી કરીએ તો પણ અહીં થોડોક ચાર્જિસ તો લાગશે જ. જેમ કે અહીં 15 રૂપિયા પ્લસ પ્રોસેસિંગ ફી 3.50 રૂપીસ અને GST 0.63 INR એટલે રૂપીસમાં છે. એમાં થોડાક ચાર્જિસ લાગે બેન્કિંગના. અને યુપીઆઈથી કરીએ તો એનાથી કોઈ પ્રકારના ચાર્જિસ લાગતા નથી. એટલે તમે યુપીઆઈથી તમે કરી શકો. આ રીતે હોય તો 15 રૂપિયામાં ટોટલ આપણું પેમેન્ટ થાય. અહીં આપણે પેમેન્ટ માટે પ્રોસીડ કરીએ. આ QR કોડ આ રીતે આવશે. QR કોડ પર આપણે પેમેન્ટ કરીએ એટલે સીધું ઓટોમેટિક જનરેટ થશે. કોઈક વાર એવું થતું હોય છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સરખી ન હોય અથવા તો સર્વર ડાઉન હોય તો એનું પેમેન્ટ ફેલ થઈ જતું હોય છે. અહીં હું સ્કેન કરી લઉં. આ રીતે સ્કેન કરતાની સાથે જ અહીં આપણે ફોનમાં બતાવી દેતો છે કે આટલું પેમેન્ટ કરવાનું છે. તો હું પેમેન્ટ કરી દઉં એટલે ખ્યાલ આવશે કે કેવી રીતે તમને એનું PDF ડાઉનલોડ કરી શકો. ઓટોમેટિક મારું અહીં પેમેન્ટ થઈ રહ્યું છે. અહીં મારું પેમેન્ટ ફેલ થઈ ગયું છે. એટલે તમે અત્યારે આ રીતે હોય તો પેમેન્ટ ફેલ થઈ ગયું, એનું જે નોટ રિટર્ન વિથ કન્ફર્મ સ્ટેટસ એટલે કે તમારું આ પેમેન્ટ અહીં ફેલ થઈ ગયું છે. તો આપણે ફરીથી જઈએ, લોગિન કરીએ. આ રીતે લોગિન કરતાની સાથે જ OTP નાખવાનો આવશે. હવે અહીં કોઈ વાર પેમેન્ટ કરવાનું હોય તો અહીં પેમેન્ટનું ઓપ્શન આવતું નથી. આપણે ફરીથી પેમેન્ટ કરીએ. આ રીતે પેમેન્ટ થઈ ગયું છે મારું. એટલે ઓટોમેટિક તમારું આ
રીડાયરેક્ટ થઈ જશે. ડાયરેક્ટ એની આરઓઆરની વેબસાઇટ પર રીડાયરેક્ટ થઈને તમને 7/12 અને 8 દાખલો જનરેટ કરવાનું કહેશે. એટલે તમે જનરેટ કરીને ડાઉનલોડ કરી શકો અને સાથે પ્રિન્ટ પણ કરી શકો. આ ઓટોમેટિક હવે પ્રોસેસ થઈ જશે. આ રીતે થઈ ગઈ ઓટોમેટિક પ્રોસેસ. એમાં કોઈ પણ પ્રકારનું રિફ્રેશ કે બેક બટન દબાવવાનું નહીં, જેથી તમારું આ ફેલ થઈ શકે. એટલે હવે અહીં મેં જે ડાઉનલોડ કરી છે તે અહીં જોઈ લઈએ. આ રીતે આ છેલ્લી મેં ડાઉનલોડ કરી છે. હવે અહીં લખેલું છે જનરેટ આરઓઆર. જનરેટ આરઓઆર પર ક્લિક કરીએ તો આ રીતે થોડુંક પ્રોસેસ થશે. આ રીતે ડાઉનલોડ આરઓઆર આવી ગયું. હવે હું આ ડાઉનલોડ આરઓઆર કરી દઉં. ડાઉનલોડ આરઓઆર કરીએ એટલે સીધે આપણને PDF ડાઉનલોડ કરવાની આવી જશે. આ રીતે તમારો આ સિરિયલ નંબર ટાઈપ વાઇઝ આવી જશે, ડાઉનલોડ કરવાનું થઈ જશે. ડાઉનલોડ થાય તે પહેલાં આ વસ્તુ સમજીએ. હવે એકવાર આ જનરેટ થઈ ગઈ આરઓઆર જનરેટેડ, તો હવે અમારા લોગિન પોર્ટલમાં કેટલેક 24 કલાક જેટલું ટાઈમમાં 24 કલાક સુધી આ રહેશે. એટલે ત્યાં સુધી આપણે આનો તમે યુઝ કરી શકો. ત્યાં સુધી તમે ફરીથી ડાઉનલોડ કરવું હોય તો કરી શકો 24 કલાક સુધી. અને 24 કલાક પછી આ ઓટોમેટિક નીકળી જશે. અને પાછું ફરીથી કરવું હોય તો ઓટોમેટિક તમારે ફરીથી પેમેન્ટ કરીને બીજું એક તમારે 7/12 અથવા 8 કાઢવો પડે. આ રીતે ડાઉનલોડ થઈ ગઈ. આ રીતે તમારો સિક્કાવાળું હશે અને ડિજિટલી સાઇનવાળી હશે. એટલે કે તમારે આ વેલિડ સિગ્નેચર કહેવાય. ડિજિટલી સાઇન તમે ગમે છે તમે ડોક્યુમેન્ટ તરીકે યુઝ કરી શકો, તમારે વેલિડ ગણાય. તમે પંચાયતમાંથી પણ આ ટાઈપનું કાઢી આપતા હોય છે અને મામલતદાર કચેરી અથવા તે મામલતદાર કચેરીમાંથી પણ આ ટાઈપનું કાઢી આપતા છે. અહીં મામલતદાર ઓફિસનો સ્ટેમ્પ લાગેલો હોય છે. આ રીતે તમે જોઈ શકો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય અને કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરવાની છે. તો ત્યાં સુધી આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.